હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો અત્યારે વાગ્યા જો સવારના 7:30 વાગ્યા અને આ હતા વાડીએ જો ભેંસો દોવાનું કામકાજ તો પતી ગયું, પણ આજે બહુ લેટ થઈ ગયા છીએ। જો કે ડેરી દૂધ જાય કે નહીં જતું એ તો ખબર નહીં, લેડો મોડું થાય। હું લ્યો લીમડો, મીઠો લીમડો લઈ લો કે મથી દૂધ જ્યું મોડું થયું હતું એટલે જો આખી ડેરીમાં કોઈ નહીં અમાર સિવાય તો આખી ડેરી ખાલી હો। પરોણે દૂધ જ્યું તાણે વાત તળામ તો કાચબો નોખ્યા અમે વદરણ ખવડાવીએ બિસ્કીટ સવારમાં। ઉભા રહો બસ, એટલો બે ખાઈ જા પેલા બધી એટલી અંગાથી ઝાપોટું લે ઉભો ને બસ હાલ નહીં એટલું પટાઈ દો પેલા। ઉભા રહો, તમને એકલો જ નહીં બીજોને હાલવાનો હે। બસ હેડો તો આ કામ નિત્ય અમે કરીએ, રોજે રોજ, એક દિવસનું નહીં, કાયમી તળાવમાં નાખવાનું, મમરાનું, કાચબોનું, અને પછી આ બંદરોને ખવડાવવાનું। હારીએ નીતનું કામ અમે જેમ બતાવીએ કે આ જોઈને તમે પણ શીખો, એટલા માટે। આ પહેલું ખા કરે, બીજોને ખાવા નહીં દેતો। તું આખો તા બીજા શું કરવાના? પિંકી લો બધા કોણો લો લે એટલે આ બતાવવાનો મેન ઉદ્દેશ્ય એવું કે તમે પણ આમાંથી થોડું ઘણું પણ કંઈક કરો એમ, એટલા માટે। હા હું લે બોળા મોટી ગાઓ આવાજ નહીં હમણાં વડા દઉં વિવાહ તું ના ને તો આજ તો શ્રીખંડ ખાધેલો જ છે કે આ ઠંડા થાય બપોરે ઠંડા કોલગેટ કુલ કોલગેટ શ્રીખંડ હા તો કેરીઓ ને પૂછવો એ હોય આપણને તો આપજો કરે પણ રહ કહીએ થર્મોસ થર્મોસ તો હશી જ, થર્મોસ તો હોય હા તાર પર જલસા ઉડાડ હાવ જુદા પૌડા ગાડીમાં જવાનું છે કે હા એવું સત્યમ શું સુંદર કોળા અમારે જવું કાલે આપવું એ બાદ કલ્લી હવાનું હા જો જાહેરાતમાંનો જહરાત ભા જાહેરાત દાદા હા દાદા હો નો હવાનો કાલે વેટી પહેરીએ જો કે હોનાની ચટકાટ મારી રહી છે કે વેટી જોરદાર પહેરી દીધું કિલો ની હું જકો નીકળી જગા લવાઈ નહીં કરી સિલાઈ કચકું આવ્યો હોય ગઈ ન એ તો હોપો કરે આવો તમે કાકા મિરખંજી શું કર્યું મિરખનજી નહીં ત્યાં એ નહીં આપે એવું એક સભ્ય બીજું કોક આવે હા બરોબર આપણે સભ્ય હોય અત્યારે વાગ્યા બપોરના 11 ને એક બાજુ જબરજસ્ત ગરમી પડી રહી છે, પણ વાટા થયા સોસ થયા એટલે સોસ કરવા તો જવું જ પડશે બરોબર। તો ગોદીને મેલ્યા અમે જોઈએ કેટલું કોમ થાય, કારણ કે એક તો જો કા રહેવાતું જ નહીં।
જેટલું થાય એટલું કરવાનું. તો જો 3 સોસ થયા. એક આરે જો પેલો, એક આ, એક બીજો પેલો રહ્યો જો, એક આ બીજો ને પેલો ત્રીજો ગોદ, પેલા ગોદ જો, આ બીજો આરે, અને ત્રીજો પેલો લાલજીભાઈ ને ગોદ જો, દેખાય ગોદ જો. તો જો સિમેન્ટ લાવીએ, રેત લાવી દીધી જો, અને અમે પાણી પીવાનું સોયલે મિલીએ ને તો ગરમ થઈ જાય ને તો બસ કાઠું પડી જાય બપોરે. તો ભરાઈ દઈએ હોત. લેડો ફટાફટ પાણી કાઢવું પછી સુષ્મથી પહેલાં, અને પછી શીખર શું થઈએ પછી ખબર પડે. પહેલાં પાણી કાઢીએ. મોય ઉતર, મોય મોય એમ નહીં ફાવ. સાઈડમાં હે, આ બાદ સાઈડમાં ખોતર. હું કોઈ ભૈલું હું કોઈ હા વિનભાઈ કોશ કોઈ કોશ ચો પડી એ કોશ આલો ભૈલું નેડો લમ પેલો વાટો લેપતો આવતા. હા બધાની જવું નહીં ને તો કોતરવાનું હોય કોઈક કમ્પ્લીટ. હા તો જો એક સોસ કમ્પ્લીટ થઈ ગયો. જો હજી બીજા 2 કરવાના, પણ એમાં પાણી ભરેલું એટલે પાણી નેકળે તાણે સોસ તો. આ તો જો કે ઢાળમાં હતો ને એટલે ઓમાં તો પાણી રહ્યું નહીં એટલે જો કે કરી દીધો જો, અને પરસેવે રેપ જેપ થઈ રહ્યા. માપ એક વેચનું હો. આમાં હુજળીઓ આવી વિનભાઈ માળા કરવા કુ આમ જો મેં આવવાનું તૈયારી હોય ને એટલે હુજળીઓ આવું મેં ના મરી. એક વેચનું છે એટલું ચાલશે. થોડું આઘું રાખો એટલે મેં પાઇપમાં જતી રહે. શું કહેવું વિનભાઈ? પાઇપમાં જાય કે મેં 2 બાજુ કટકો આટલું રાખું થોડું આમ થોડું આમ બધું આટલા એટલો. હા કોઈ લોબી હશે ને તો ચાલશે. आरी नहीं न? आरी मिलेगी काटने के लिए? तो राजपाल यादव एक पिक्चर में क्या फिर चपाटी आवे तो हम चाबा जो चवराती नहीं को आरी मिलेगी काटने के लिए. गीती काल तो प्योर जवान होते तो चो हरख में काल प्योर में जवान प्योर नो हरख जुदो है भाई. प्योर जवान हो ने तो हम दौड़ी दौड़ी काम करिए. દવાનું કામકાજ પટી ગયું ને અમે આખા દાણા બાળી કૂટ્યા ને અમે જો ઠંડો હેમ વાયરો આવવા માંડ્યો. બહુ મસ્ત એવો પવન આવે જો. સતી કનકબાઈ માત કી નમઃ પાર્વતી પતે હર હર. આજે એવું લાગે છે કે ડાયરામાં આવવાની છે. તો કાલે વૈશાખ મહિનાની પૂનમ જો અમારા ગામમાં સતી માતાનો બહુ મસ્ત એવો પ્રસંગ હોય. કાલે સવારોમાં વરઘોડું હોય અને ના પૂનમ કાલ પૂનમ થાય ને
પૂનમનો સતી માતાનો અવસર હોય અને કરલીમાં જાગેશ્વર દાદાનો પણ આ જહરાજ દાદાનો કાલે પૂનમનો હવન હોય તે કાલે વરઘોડામાં હોય. થોડી વાર રહીશું ને પછી જઈશું આપણે કરલી જાગેશ્વર દાદા. હા, જહરાજ દાદા. જાગેશ્વર દાદા ચેમ યાદ આવ તો બહુ મસ્ત એવા અમારા ગોગા મહારાજનો દર્શન સ્વજ વેળાનો અમારા વાડીના પંચમુખી ગોગા જહરાજ દાદા એટલે એવું અમીનભાઈ પેલા જે આગળ બધા થઈ ગયા ને પેલા ગાયોની વારે ના જતા અને પછી પેલા એ થઈ જતા ને ગાયોની વારે ચડતા પેલો ધળ ગાયની વારે ખપી જતા ભાઈ. પેલા તો આગળના વાત નહીં થાય એવી એમનેમ નહીં કે પેલા એ પૂજાતા પાડ્યા. હા હું કહો વિનભાઈ ભાઈ એ તો કોઈ રમતની વાત નથી. સુરાપુરાનો કોમ હતો એવો તેઓનો કોમ નહીં એકલો ફેફલોનો. ના ભાઈ ગાયોની વારે ખાલી પેલા મૂડી ગોમ ખરું ને એમાં એક 13 દોસ્તી 100 પાળિયા થયા. બોલો ઓળો એક 13 દોસ્તી ખાલી 100 જણાનો મસ્તક ઉડી ગયો હતો. 100 જણા યુદ્ધ લડવા ચડ્યા હતા 13 દોસ્તી. અને અત્યારે કોઈ ક્યાંય હો મારતો 13. એટલે બધું આવું હવે સતની વાતો થાય અત્યારે તો ચો સચ છો.